સૌરાષ્ટ્રમાં દીપડાઓના આતંક વચ્ચે અમરેલી જિલ્લામાં સીમ વિસ્તારમાં કામ કરતા ખેત મજૂરોના બાળકોના દીપડાઓ દ્વારા શિકાર કર્યા બાદ એક મજૂર પરિવારે 6 માસૂમ બાળકોને સુરક્ષિત રાખવા માટે બાળકો માટે લોખંડનું પાંજરું બનાવી બાળકોને સુરક્ષિત રાખશે। અમરેલી જિલ્લામાં સિંહો બાદ હવે સૌથી વધુ દીપડાઓની રંજાડ વચ્ચે બાળકોને વધુ ટાર્ગેટ કરી શિકાર કરવાની ઘટનાઓ વધી રહી છે। માનવ વસાહત વચ્ચે દીપડાઓની સંખ્યા વધી રહી છે તેવા સમયે ખેડૂતો અને ખેત મજૂરોને રાત દિવસ ખેતીવાડી વિસ્તારમાં પોતાના બાળકોને મૂકીને કામ કરવું મુશ્કેલ બન્યું છે। તેવા સમયે રાજુલા પંથકમાં આવેલા નાનકડા એવા ચાપોદર ગામની સીમા ભરતભાઈ ખીમાભાઈ બારૈયાને 5 દીકરી 1 દીકરો 6 સંતાન વચ્ચે થોડા સમય પહેલા પત્ની અને સંતાનની માતાનું અવસાન થયું, જેના કારણે તેના પિતા સતત બાળકોને કેવી રીતે સીમ વિસ્તારમાં સાચવવા તેની ચિંતા વચ્ચે બાળકોને સુરક્ષિત રાખવા માટે એક વિચાર કર્યો હતો। કારીગર પાસે દીપડાના પાંજરા જેવું જ એક બાળકોનું પાંજરું બનાવવામાં આવ્યું હતું। અહીંયા ખેત મજૂર સીમ વિસ્તારમાં ખેત મજૂરી પાણી વાળવા માટે મોડી રાત સુધી ખેત મજૂરી કરતા હોય છે। દીપડાઓ સતત અવર જવર કરી અને શ્વાનોનો શિકાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે દીપડા અને સિંહ સતત આટાફેરા મારી રહ્યા છે, પરંતુ આ વચ્ચે બાળકોને સાચવવા માટે એક પાંજરું બનાવવામાં આવ્યું। પાંજરું લોખંડના પાઇપ વચ્ચે જાળીઓ રાખી બાળકોને હવા ઉજાસ મળી રહે તે માટે સુરક્ષિત બનાવવામાં આવ્યું છે। અન્ય ખેત મજૂરોને પણ આ પાંજરું પ્રેરણારૂપ બનશે તે નક્કી છે। મૂળ ભાકોદર અને હું જાપોદર અને વાડી ખેતીવાડી કરું છું। એમાં સિંહ અને દીપડાનો બહુ ત્રાસ છે અને મારા બાળ બચ્ચાને રાત્રે 12 વાગે કે 1 વાગે એટલે સેફટી માટે મેં આ પ્લાન વાપર્યો છે પાંજરાનો। અને બીજા નંબરમાં કે મારે કે નાકું મળવા જવું કે અથવા કે બહાર જવું કોઈ બૈરા મારે છે નહીં, બરાબર। બીજા નંબરમાં એમ કે બાવણું દઈને હું નાકું મળવા જઈ શકું। દીપડાનો એટલે માનો કે 12-1 વાગે તો દીપડો હોય ને હોય અને ગલુડાને 4 ગલુડા લઈ ગયા છે અને 1 કૂતરી મારે રહી છે અને 1 કૂતરો રહ્યો છે। 4 ગલુડાને અમે પોષણ કરતા અને દૂધ પાતા અને દીપડા રહેવા દીધા નથી।